અંકલેશ્વર સેવા સદનની ચૂંટણીમાં વોર્ડ નંબર 1માં અપક્ષ ઉમેદવારી નોંધાવનાર પ્રવીણ મોદી ઉર્ફે માસ્ટર સામે એ ડિવિઝન પોલીસ મથકે છેડતી અને જાતીય સતામણીની ફરિયાદ નોંધાતા ખળભળાટ મચી જવા પામ્યો છે। અંકલેશ્વર શહેરમાં નગરપાલિકા ચૂંટણી વચ્ચે એક ચોંકાવનારી ઘટના સામે આવી છે। અપક્ષ ઉમેદવાર પ્રવીણ મોદી ઉર્ફે માસ્ટર સામે છેડતી અને જાતીય સતામણીની ગંભીર ફરિયાદ નોંધાઈ છે। પોલીસમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર એક શિક્ષિકાએ આક્ષેપ કર્યો છે કે વર્ષ 2017થી 22 દરમિયાન પ્રવીણ મોદીએ તેના ઉપર અયોગ્ય માંગણીઓ કરી હતી। શિક્ષિકા દ્વારા ના પાડતા તેને હેરાન કરવા માટે શિક્ષણ વિભાગમાં ખોટી અરજી કરાઈ હોવાનો પણ આરોપ મુકાયો છે। આ સમગ્ર મામલે પ્રવીણ મોદી સિવાય ભદ્રેશ પટેલ સહિત કુલ 8 લોકો સામે ગુનો નોંધાયો છે। અંકલેશ્વર એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આગળની તપાસ શરૂ કરી છે। મહત્વપૂર્ણ વાત એ છે કે પ્રવીણ મોદી હાલ નગરપાલિકા ચૂંટણીમાં વોર્ડ નંબર 1માંથી અપક્ષ ઉમેદવાર તરીકે મેદાનમાં છે અને પોતાની પેનલ સાથે ઉમેદવારી નોંધાવી છે। આક્ષેપોને લઈને પ્રવીણ મોદીએ ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે તેમને હજી સુધી પોલીસ તરફથી કોઈ સત્તાવાર જાણ કરવામાં આવી નથી અને આ ફરિયાદ રાજકીય ષડયંત્રનો ભાગ હોવાનું જણાવાયું છે। પોલીસ તપાસ ચાલુ હોવાથી આ મામલે વધુ વિગતો તપાસ પૂર્ણ થયા બાદ જ સ્પષ્ટ થશે।